વિજાપુર તાલુકાના માઢી ગામમાં આવેલી ભગત નર્સરી આજે ખેડૂતો માટે વિશ્વાસનું મોટું કેન્દ્ર બની ગયું છે। 35 વર્ષ પહેલા નાથાભાઈ પટેલે નાખેલા પાયાના કારણે આજે 20 વીઘામાં ફેલાયેલી આ નર્સરી વિકસી છે। આ નર્સરીમાંથી 4 રાજ્યોના ખેડૂતો રોપા લઈ જાય છે। જાણીએ। પટેલ રામકૃષ્ણ કરશનભાઈ, મારી નર્સરીનું નામ છે ભગત નર્સરી। એ વિજાપુર જોડે માઢી ગામમાં આવેલી છે। એ પાછલા 35 વર્ષથી એક્ટિવ છે આ નર્સરી બાબતમાં। મારી નર્સરી એપ્રોક્સ 20 વીઘામાં અત્યારે હાલ ફેલાવેલી છે। એમાં મારા 2 યુનિટ છે। એક યુનિટ આ સુંદરપુર રોડવાળા ઉપર છે અને બીજું યુનિટ માઢી જે કુદેરા રોડ છે એ રોડ ઉપર એક યુનિટ છે। એમ કરીને 2 યુનિટ છે। બંને યુનિટ હાફ હાફ છે। એક યુનિટમાં 10 વીઘા છે અને બીજા યુનિટમાં બીજી 10 વીઘા જમીન છે। એવરેજ જોવા જઈએ ને તો અત્યારે હાલ મારી જોડે જો ટામેટી, મરચી, કુબી, ફુલાવર, તરબૂચ, ટેટી, રીંગણ, પપૈયા દરેક પ્રકારના રોપા બનાવું છું। અને સિઝન વાઇઝ કરીએ તો 5મો 6ઠ્ઠો મહિનો એટલે રીંગણ, ટામેટી, મરચું અને એ મેક્સિમમ થતું હોય છે। એના પછીનો જે પીરિયડ આવે કુબી, ફુલાવર, મરચું, ટામેટી, રીંગણ હોય છે। હવે અત્યારે જે પીરિયડ ચાલુ છે 12મો મહિનો જે કહીએ આપણે, એટલે હવે આવશે મારી જોડે પપૈયા, તરબૂચ, ટેટી, ટામેટા, મરચા અને રીંગણ ટોટલ આવી જશે। હવે ખેડૂતોમાં જોવા જઈએ તો ઓવરઓલ ગુજરાત આખું છે મારી જોડે। એના પછી MP છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, એમ કરીને ટોટલ 4 રાજ્યોમાં ખેડૂતો મારી જોડે એક્ટિવ છે। આ નર્સરીની શરૂઆત મારા દાદા નાથા દાદાએ કરેલી છે, જે તમને અહીંયા પાછળ ફોટોમાં દેખાય છે। એમની શરૂઆત આજથી 35 વર્ષ પહેલા પહેલા શરૂઆત કરેલી છે આની। એપ્રોક્સ વાઇઝ જો વેરાયટી વાઇઝ અલગ અલગ હોય છે, પણ બધા ટોટલ છોડવા સમજો ને 1.5 થી 2 કરોડની વચ્ચે હું વેચાણ કરી રહ્યું છું। એમાં વેરાયટી વાઇઝ અલગ અલગ હોય છે, પણ એપ્રોક્સ એમનો 10 થી 15% જેવો એમનો બેનિફિટ રહેતું હોય છે પ્લાન્ટ દીઠ એવરેજલી જોવા જઈએ તો। અહીંયા રોપા લેવા છે ખાસ કારણ એ રહ્યું છે કે પહેલું તો એની જે વેરાયટી નક્કી કરી કે ભાઈ આ જ વેરાયટી આપવાની છે ખેડૂતને, અને ખેડૂતે અહીંયા આ વેરાયટી માગી તો એ વેરાયટી સિવાય અધર વેરાયટી એને જ ના જડે। પહેલું વિશ્વસનીય વસ્તુ એ રહી છે। બીજા નંબરે કે છોડો પૂરેપૂરો ટ્રીટમેન્ટ વાળો અહીંયાથી જડે એમને, કે એમાં 7 પ્રકારના 8 પ્રકારના 9 પ્રકારના જે ફીડિંગ આવતા ફીડિંગ વત્તા સ્પ્રે મળી જાય છે। એ બીજા નંબરે એને હેલ્ધી રોપો મળી જાય, જેથી કરીને એના ખેતરમાં એને લગાયા પછી એને મોર્ટાલિટી જે આવે ને એ મોર્ટાલિટી 0% થી 0.1% સુધીની જ આવે, એનાથી વધુ મોર્ટાલિટી આવતી નથી। લેબર મારી જ નર્સરી પર સમજો ને 55 થી 65 લેબર રેગ્યુલર કામ કરે છે 365 દિવસ। એમાં એક દિવસની રજા એમને અમે નથી આપતા। એ એમની મરજીથી કોઈ રજા રાખે છે તો વસ્તુ બરાબર છે। બગાયત ખાતાએ તો અમને મોટી સહાય આપી છે અત્યારે। એમને નેટ હાઉસ બનાવી આપ્યા છે સહાયથી। કોઈક જગ્યાએ કેમિંગ હોજ બનાવવા અંડરગ્રાઉન્ડ હોય તો બી બનાવી આપે સહાયથી। એ સહાયો પૂરેપૂરી જે આવતી હોય અમને આપો જ છે। મારું નામ પ્રકાશ દેવી પૂજક છે। મારું ગામ માઢી છે અને માઢીમાં અમારે અહીંયા નર્સરીનો વ્યવસાય ચાલી રહ્યો છે। તે સારું એવું રોજગાર અમને આપી રહ્યા છે। એના લીધે અમારે ગામ છોડીને કંઈ જવું પડતું નથી અને એના લીધે અમારો સારા એવા પ્રસંગો થઈ રહ્યા છે અને અમારા ઘરની રોજીરોટી પૂરી થઈ રહી છે। મારે પોતાની નર્સરી પર જોવા જઈએ ને તો 45 લેબર કામ કરી રહ્યા છે। એટલે થોડું ઘણું ગણીએ તો 40-45 કુટુંબના માણસો અહીંયા કામ કરી રહ્યા છે અને પોતે સારો વ્યવસાય ને સારા ધંધા સાથે સંકળાયેલા છે અને સારો રોજગાર પણ મેળવી રહ્યા છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।